ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે શિક્ષાપત્રીમાં કહ્યું છે જે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય એવું વચન પોતાના ગુરુનું પણ ન માનવું. તેમાં એમ સમજવું જે સ્ત્રી, દ્રવ્ય, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિકનો જોગ થાય અથવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિકને ઘસારો આવે એવું વચન માનવું નહીં. અને સત્સંગની પ્રથામાં તો આજ્ઞા મુખ્ય છે. તે ઠેકાણે તો એમ સમજવું જે બહુધા રુચિ અનુસારે જ પ્રેરે છે ને પ્રેરાય છે. ને સનકાદિકને જોડીએ તો ન જોડાય, ને મરીચ્યાદિકને મુકાવીએ તો પણ મૂકે નહીં. ને ભરતજીને વિઘ્ન થયું તો પણ પાછા સ્મૃતિએ ઝાલ્યા. એમ મોટાના શબ્દ પેઠા હોય તે સહાય કરે છે. તે કોઈ વખત આંખ ક્ષેત્રે, કોઈ વખત કાન ક્ષેત્રે, ને જીભ, ત્વચા આદિ ક્ષેત્રે, પણ પાછા ખબરદાર થવું પણ હારી જવું નહીં. ને સુખનું ઠેકાણું ને ભાગવાની બારી તો એક જ સારા સાધુનો સમાગમ છે, પણ તે વિના તો ક્યાંય સુખ, શાંતિ કે સમાસ થયાનું ઠેકાણું બીજું નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે કારખાના કરવાની રીતિ મહારાજે કહેલ છે. સાવજ હોય તે દિવસમાં 3 તલપું નાખે ને તેમાં આહાર મળે તે ખાય. ને નારડા છે તે તો આખો દિવસ દોડતા ફરે. તેમ કારખાનું કરવું તે સાવજની પેઠે 1 મહિનો કરવું ને પછી પાછું 6 મહિને કે વરસ દાડે બીજું કરવું, પણ નારડાની પેઠે નિરંતર 12 માસ ન કરવું એમ કહ્યું હતું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે લખ્યું તે વાંચ્યું નહીં, તો તે લખ્યું તે ન લખ્યું ને કદાપી વાંચ્યું, પણ તેમાં શરત ન રાખી તો તે વાંચ્યું તે ન વાંચ્યું, ને કદાપી શરત રાખી પણ તેમ કરવાને માર્ગે ન ચલાય તો પણ શું. માટે રજ તમ ન હોય ને સત્વની પ્રવૃત્તિ હોય ત્યારે સ્થિર થઈને સ્થિર મને વાંચીને મનનો તપાસ કરવો તો તે સમાસ કરે. તે મનના તપાસનું કહ્યું છે જે શબ્દ સર્વે જુદા જુદા પોતાના ઉરમાં લેવા ને તપાસવા, ને એમ થાય છે કે નહીં તેનો તપાસ કરીને એમ જ કરવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે પૂર્વનો સંસ્કાર હોય પણ ઉતરતો સંગ મળે તો સંસ્કાર ટળી જાય. ને 100 જન્મે સારો થવાનો હોય તેને રૂડો સંગ મળે તો તરત સારો થઈ જાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્ત થયા છે ને પંચવર્તમાન પાડે છે તે તો પ્રકૃતિ પુરુષથી પર જઈને બેઠા છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ડોશીઓને સાધુએ વાત ન કરવી એવો પ્રબંધ બાંધીને કહ્યું જે હું ભગવાન છું તો તેનું કલ્યાણ કરીશ. માટે ગૃહસ્થને મા, બહેન, દીકરી ને સ્ત્રી તે 4 વિના બીજાને વાત કરવી નહીં. નિકર તેને માથે કોઈ કલંક મૂકશે તેથી વિમુખ થશે ને દુઃખ આવશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સત્સંગમાં કેટલાક લાંબો પગ કરીને સૂતા નહીં, તથા મટકા જીતતા, તથા ખંજોળવું નહીં, તથા પ્રસાદીનું પણ ગળ્યું ચીકણું ખાધું નહીં, તથા સંકલ્પ થવા દીધા નહીં, એ સર્વે કઠણ વાત છે. ને એ રસ્તે કોઈથી ચલાય નહીં, ને તેને મનુષ્ય ન કહેવાય તો પણ તે જ્ઞાનીની બરોબર ન કહેવાય. ને દેશકાળ લાગ્યા ને થાળ બીજે ગયો ત્યારે જેની આગળ ઊંચે શબ્દે બોલાય નહીં તેને વચન કયા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે કોઈ કહેશે જે મને જેમ છે તેમ કહો હું એમ કરીશ, પણ મોટા હોય તે એમ જાણે જે મોઢે કહે છે પણ આનાથી થશે નહીં, ને કોઈ મોઢે કહે નહીં પણ તેનું જાણે જે આ મોઢે કહેતો નથી પણ તેનાથી થશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ભગવાન રાખવામાં 2 દુઃખ છે જે ખાવા ન મળે ને માર પડે તે તો અમારી વારીમાં હતું, ને હવે અવિદ્યા હતી તે તો નાશ થઈ ગઈ છે, ને મારતા તે પગે લાગે છે, ને કેટલાક કુળે સહિત નાશ થઈ ગયા. હવે તો ક્યાંય જાયગા નથી. એટલે સત્સંગમાં અવિદ્યા આવી છે. તે માહોમાહી વેર કરે છે, ને મળે તે પણ ગરાશની પેઠે મળે છે. ને કોઠારી તથા ભંડારી એ 2 સાથે વેર
તે કાંઈ સાધુનો માર્ગ નહીં. સાધુનો માર્ગ તો ક્ષમાશીલા, ધૈર્યશીલા, બોધને નિપુણાહા એ સર્વે છે. ને આકુતિ ચિતિ ચાપલ્ય રહિતા નિષ્પરિગ્રહાહા એ છે. માટે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ તે શ્રેયાંસી બહુ વિજ્ઞાની. તે 100 વાતો સાચવીને ભગવાન ભજવા. શિરાપુરી ખાય બને રહે પઠીએ, આવત માહો માહિકે લઠાલઠીએ. એમ ન કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મોટા સાધુ હોય તેની આ દેહ કરીને સેવા કરવી ને ચકચૂર કરી દે તો રાજી થઈ જાય. તે ચકચૂર કરે તે પણ મરતી મરતી કાન હલાવે એમ નહીં. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. ભાવનગર શહેરમાં એક આપણે મહારાજના પ્રતાપે શાસ્ત્રી મહારાજ યોગીમાના સંકલ્પોથી આ કામ બહુ સુંદર સરસ રીતે થોડા સમયમાં થઈ ગયું છે. એ માટે બધાએ ખૂબ જે આની અંદર સહકાર આપ્યો અને સેવામાં બધા જોડાયા છે. ત્યાં પથ્થર માટે પણ બહાર ગયા છે. અહીંયા સ્થાનિક રીતે પણ બધાએ જેને જે રીતે સેવા કરી છે. ઉત્સવ વખતે પણ બધાએ ખૂબ સારી સેવા જોડાઈ ગયા અને આપણો પ્રસંગ બહુ સારી રીતે સર્વોપરી ઉજવાઈ ગયો. વ્યવસ્થિત રીતે તમામ પ્રોગ્રામો પણ બહુ વ્યવસ્થિત હતા. નગરયાત્રા પણ સારી થઈ, સભા પ્રસંગો થયા, મહેમાનો પણ બહુ સારી રીતે બધા ભાવનગરની અંદર અને એવો સભાને આખું આયોજન સારું થયું છે. હવે એ પ્રસંગે અત્યારે બધાનો એ સત્કાર સમારંભ પણ થયો. એ બહુ આનંદની વાત છે, કારણ કે આપણે બધા બહાર બીજા જે આવે એમને આપણે સત્કાર તો કરીએ છીએ, પણ ઘરના ભૂલી જવાય. ઘરના હોય એને ભૂલી જવાય છે, કારણ તો આપણા જ છે અને આપણામાં તો શું. અને જે અહીંયા જે બધા આવ્યા છે એમને પણ એવી ઈચ્છા નથી કે આપણો સત્કાર થાય, કે આપણને આવું સન્માન મળે, કારણ એ ભાવનાથી જોડાયા જ નથી. એ બધાએ જે અત્યારે સત્કાર થયો એ તો એટલું જ છે કે આ સેવા કરીએ અને આપણા પર ભગવાનનો રાજીપો થાય, શાસ્ત્રી મહારાજ જોગીમાનો રાજીપો થાય, એ રીતે જોડાયેલા છે. એટલે એને કોઈ એવી અપેક્ષા પણ ન હોય, ઈચ્છા પણ ન હોય, પણ આપણને આ સ્મૃતિરૂપે બાપુએ યાદ કરીને બધાને ખૂબ સારી રીતે સન્માન્યા. અગર એ કર્યું છે તો બધાને ધન્યવાદ છે. કારણ કે આપણે પોતે આ રીતે સેવા જે કરી છે તન મન ને ધનથી, એ સેવા આપણે ભગવાન રાજી થયા એ આપણું મોટું ફળ, મોટો લાભ કે આ દુનિયાનો લાભ ઓછો મળે એ નડે થયા કરે, પણ જે લાભ શું છે કે ભગવાનની પ્રસન્નતા થઈ, ભગવાનનો રાજીપો થયો. અને એ રીતે ભગવાન પણ આ બધાને જ્યારે આ સેવાના ફળ રૂપે જે નાના મોટા ભાઈ યુવકો બાલના બધા જે આમાં જોડાઈને સેવા કરી છે એ બધાને અંતકાળે પણ મહારાજ મંદિર લઈને બધાને આવશે, દર્શન આપીને લઈ જશે. કારણ કે આપણે પણ એ જ સ્મૃતિ કરવાની છે કે હવે જ્યાં આપણો ટાઈમ મળે ત્યારે આ મંદિરમાં આપણે સેવા કરી છે, આ મંદિરનું આપણું કાર્ય કર્યું છે, એમાં આ બધા ઉત્સવ થયા, સમયા થયા, એની સ્મૃતિ કરતા જ રહેવાનું છે. કારણ કે એમાંથી જ આપણને શાંતિને સુખ થાય છે. આવા મોટા ઉત્સવ જે મહારાજે કર્યા છે, અને વચનામૃતમાં પણ મહારાજે કહ્યું છે, અમે જે આવા મોટા ઉત્સવ સમય આ કરીએ છીએ એટલા માટે કરીએ છીએ કે લોકોને તો એમ લાગે, લોકની દ્રષ્ટિ બહુ જુદી છે કે આવા મોટા સમય આ કરીને ખોટા બધા ખર્ચા કરે છે. મંદિરો પથરા ખડકીને પણ ખોટા ખર્ચા કરે છે, એવી પણ માન્યતા હોય. એની સાથે આપણે કંઈ સંબંધ નથી, કારણ એને જેવું સમજાય, જેવું દેખાય એ બોલે.
આપણે એવો નિસ્વાર્થ છે કે કોઈ દેખાવા માટે કરતા નથી, કોઈને આ પ્રમાણે પ્રસન્નતા માટે કરતા નથી, કોઈ આપણી ઈચ્છા પણ નથી કે આ બધું થાય. આપણે પણ એક જ ધ્યેય છે કે ભગવાન રાજી થાય અને સમાજમાં લોકોને શાંતિ થાય. ધર્મને માર્ગે ચાલે તો એનાથી ઘણો ફાયદો થાય છે. ઘણા આપણે વ્યસન મુક્ત કરીએ છીએ, સદાચાર સારા થાય, ચોરી કરતા હોય, લૂંટ કરતા, ખૂન કરતા એવા માણસોને સુધારે છે ભગવાન સ્વામિનારાયણ ચાલે છે. એટલે સમાજ સેવા પણ આની અંદર છે કે આપણે સમાજની અંદર જે આવા માણસો છે એને સુધારીએ એ મોટું છે. જે દૂષણો છે, દારૂ, ચોરી, બીજું ત્રીજું છે, એનાથી મુક્ત કરીએ તો એ સમાજને સુધારણા થઈ કે ના થઈ. એટલે કેવળ મંદિર છે એટલે ભજન ભક્તિ કરીએ છીએ એવું નહીં, એ તો આપણા આત્માનું કલ્યાણ છે અને એને માટે કરવાની જ છે. પણ સાથે સાથે આપણે જે ભાઈઓ આવે છે એને બધાને મહારાજના વખતથી લોકોને આવો ધર્મને માર્ગે જોડે છે અને એને આવા જે ચોરીને જૂઠું ને કરતા હોય છે, અનાચાર દુરાચારમાં, જેને માટે સરકારને ખર્ચા કરવા પડે છે. દારૂને માટે પાછળ કેટલા ખર્ચા, ચોરીઓ કરતા હોય તો કેટલા ખર્ચા. તો એ રીતનો એક સમાજ સુધારણા થવાથી સમાજમાં શાંતિ થાય છે. જે વ્યસન પોતાના સ્વભાવ પ્રકૃતિ મૂકે છે તો એની આર્થિક સ્થિતિ પણ સારી થાય છે અને સુખી થાય છે. આદિવાસી એરિયામાં ફરીએ છીએ, સંતો ફરે છે તો ત્યાં આગળથી બધા તો દારૂ દારૂ દારૂ, એમને બીજું કંઈ નહીં, ચોરીઓ કરે ને બધું થાય. એટલે બિચારા જે સ્થિતિ છે સ્થિતિમાં જ રહે છે. મદદ અત્યારે થાય છે, સરકારથી મદદોય મળે છે, પણ એમને પેલું જ્ઞાન નથી બિચારાને, એટલે ખોટે રસ્તે પૈસા દારૂ મોને, તાળી મોને, બીજા મોને બીજું જતું રહે. છોકરાઓને ભણાવે પણ નહીં અને છોકરા બિચારા એવા થઈ જાય છે. પણ જો આ સત્સંગનો યોગ છે, ધાર્મિક રીતે જેને જે કે ત્યાં બધા ધાર્મિક બીજી સંસ્થાઓ પણ કામ કરે છે, તો એનાથી લોકોમાં સુધારો થયો છે કે થોડો બધા એના છોકરાઓ નાતા ધોતા, એ નાતા ધોતા થયા અને કંઈક મહેનત કરતા થયા અને પૈસા બચ્યા. જે વ્યસનોમાં એમાં પૈસા જતા હતા બચ્યા, અને બચ્યા છે એમાંથી પછી જરૂર ભણતર પણ થયું અને ભણતર થયું તો એમાં નોકરીઓ મળી અને સારી રીતે પૈસા બચાવતા થયા તો પોતાનું ઝૂંપડાનું ઘર પણ સારા રહ્યા, એમાં રહેવાનું પણ સારું થયું અને બહુ સુખી થયા છે. તો કહેવાનું કે આ એક બહુ મોટી સેવા સમાજની છે, પણ લોકોને સમજાય નહીં. લોકોને તકા પથ્થરા જ ખડક્યા છે અને આ મોટા સમયા કરીને ધુમાડા જ કરે છે. આપણે સમજીએ છીએ કે લોકોને અજ્ઞાન છે તો બોલે છે, પણ આપણે મોટા મોટા આપણા જે અધિવેશનો પણ થાય છે, સારામાં સારા મોટા પ્રસંગો ઉજવાય છે, આયોજન થાય છે. આયોજનની અંદર પણ શું આપણે માનીએ કે ભાઈ આ ખોટા ખર્ચા થાય છે. સ્કૂલો બંધ થાય છે, કોલેજો બંધ થાય છે, કે એને ખોટા ખર્ચા કહેવાય? આપણે એ સમાજ ઉપયોગી જ છે અને સમાજ ઉપયોગી રીતે બધું એ થાય છે. પણ કોઈ લોકો અધિવેશનો કેટલા લાખો માણસો ભેગા થાય. જે પક્ષનો અધિવેશનો થતા હોય, કોઈ સામાજિક થતા હશે, કોઈ લગ્ન પ્રસંગના બધા થતા હશે, જરૂર છે અને કરવાનો છે અને કરે છે. એની અંદર આપણે એવી વિતકારીએ કે ના ખોટા થાય છે ને આ લોકો ખોટા થાય. ખરું, એમાં જે વધારે પડતા ખર્ચા થતા હોય એને માટે આપણે કહેવું જ પડે કે લગ્નની અંદર આપણે જરૂર પડતા વધારે એક માન મોટપ માટે કરતા હોય તો ખોટું, ને એમાં પછી દારૂની પાર્ટીઓ થતી હોય તો આપણે કહીએ કે ભાઈ આ ખોટું છે. તમે લગ્ન કરો, વ્યવહાર કરો, જમાડો રમાડો જે છે, પણ પછી દારૂની બાટલીઓ જ ને મૌસા ને બધું થતું હોય એ આપણે નિષેધ કરીએ છીએ કે ભાઈ આ મૂકો તો તમે બીજી રીતે સુખી થવાના છે. તો આવી રીતનું આ કાર્ય આપણે મહારાજના વખતથી ચાલે છે અને થાય છે. એટલે મહારાજે કહ્યું કે અમે જ્યાં મોટા મોટા ઉત્સવ કરીએ છીએ એમાં હજારો માણસો, લાખો માણસો ભેગા થાય છે. તો એ વખતે આપણે જે એવી મોટી સભા થઈ હોય, મહારાજ બિરાજ્યા હોય, સંતો બિરાજ્યા, હરિભક્તો આવ્યા હોય અને કથા વાર્તા થાય કે લોકોનું જીવન એને કંઈક સારું જ્ઞાન થાય. કારણ કે માણસને અજ્ઞાન છે, મોહ છે, મમતા છે, એટલે બધું દુઃખ અને અશાંતિ રહે છે. પણ જ્યારે એને જ્ઞાન થાય ત્યારે એને શાંતિ થઈ જાય. તો પૈસાથી શાંતિ છે નથી, પૈસાની જરૂર છે પ્રાપ્ત કરવા છે, પણ શાંતિ ઉલટી અશાંતિ પણ કરે છે. પૈસા વધારે પડતા થઈ જાય અગર તો એનાથી કંઈ મુશ્કેલી આવે. એટલે એ જરૂર છે, એ કમાવાની જરૂર છે ને એ છે, પણ કે ના એને નથી જોતા અને એ ખોટું છે તો એ તો કોઈ સંસારે ના ચાલે. એવી રીતે બધાને પોતાની જરૂરિયાતો પ્રમાણે કરે છે. અધિવેશનો પણ થાય એટલે ખર્ચા ખોટા નથી, પણ દેશના સમાજના જે કંઈ પ્રશ્નો છે એની રીતે એનું વાત કરીને લોકોમાં આ જાતનું સારું થાય એને માટે અધિવેશનો છે. સરકારની રીતે હોય, સમાજની દ્રષ્ટિએ હોય,
પણ આપણે કહીએ કે ખોટું છે પણ એ જરૂરનું છે. અધિવેશન કરે છે શા માટે? કોઈ બે ભેગા થઈને વિચાર ના કરે કે ભાઈ આપણે આવું કરવું કે સમાજમાં સારું થાય. એમાં મંદિરો છે એ પણ એટલા માટેની જ વસ્તુ છે કે આપણને જે ધાર્મિક રીતને કે આધ્યાત્મિક રીતના જો સંસ્કારો નહીં હોય તો માણસને શાસ્ત્રોમાં તો કહે છે પશુ સમાન, કે ધર્મે ને હીના પશુ ભીરના, કે ધર્મ જેના જીવનમાં નથી, સંસ્કાર જેનામાં નથી, આધ્યાત્મિકતા નથી, કે દયાનો ભાવ નથી, હિંસા કેટલીક થઈ જાય છે એ પણ કેટલું બધું ખોટું, લોકો ખૂન ખરાબી થાય છે. હવે આવી બધી વસ્તુઓથી માણસ પાછો વળે તો સમાજમાં કેટલી શાંતિ થાય. તો એ ધર્મ આપણને સમજાવે છે કે ચોરી ન કરવી, જૂઠું ન બોલવું, ખરાબ ન કરવું, વિચાર ન કરવો, હિંસા ન કરવી, આ બધા આપણા એ છે. અને એ સમાજના પણ જરૂર છે અને સરકારની અંદર પણ જેમને કાયદા કરવા પડે છે એ ના થાય એને માટે. તો કહેવાનું શું છે કે આ બધું થતું છે એ ધર્મની રીતે, એટલે મંદિરોથી પણ થાય, મંદિરોમાં થાય, લોકો દર્શન કરે, એમાંથી પ્રેરણાઓ મળે. અને આ પ્રમાણે સંતો એવા હોય તો સંતોથી પણ આપણને કથા વાર્તાથી લાભ મળે છે. એટલે કહેવાનું કે મંદિરોમાં આપણે આ શું એમાં મૂર્તિઓમાંથી શું લાભ? પણ મૂર્તિઓમાંથી પ્રેરણા મળે છે. આજે આપણે પોતાના જે દેશ નેતાઓ થઈ ગયા એના ફોટા રાખીએ, શું કરવા? એટલા જ કે એમને દેશ માટે બહુ સારું કાર્ય કર્યું છે, એમાંથી પ્રેરણા મળે છે. ફોટા તો રાખીએ છીએ, આ મૂર્તિઓ બેસાડીએ, ફોટા રાખીએ છીએ. આ જો જડ કહેતા હોય તો એ પહેલાં એ જડ જ છે, એ કેમ આપણને કહે છે, બોલે છે? પણ મૂકીએ છીએ કે શું કે એમાંથી પ્રેરણા મળે છે. જે મોટા મોટા ઋષિઓ થઈ ગયા, મોટા ભક્તો થઈ ગયા, મોટા આચાર્યો થઈ ગયા, એમ મોટા મોટા દેશને માટે જેને સમર્પણ સેવાઓ કરી છે એવા બધા આપણા બધા દેશ નેતાઓ થયા, ગાંધી થયા, વલ્લભભાઈ થયા, જવાહરલાલ થયા, બધા ઘણા ઘણા જે થઈ ગયા છે કે જેને આપણે જાણીએ છીએ. તો એ લોકોએ દેશને માટે સેવા કરી તો એને યાદ કરે છે કે અમને જેને દેશની સેવા કરી આપણે પણ દેશની સેવા કરીએ એવી પ્રેરણા મળે એમની. કારણ કે એની અંદરથી આંદોલન આપણને આવે આપણા વિચારો છે. તો કહેવાનું શું? એટલે મૂર્તિઓ પધરાય છે એટલે એમ કે કંઈ ત્યાં બોલતી નથી ને ચાલતી નથી, પણ આપણું જો આધ્યાત્મિકતા હોય, આપણને જો શ્રદ્ધા હોય તો એમાંથી પ્રેરણા જરૂર મળે છે. જેમ ફોટામાંથી જો મળતા હોય, આપણને ઘરમાં ફોટા રાખીએ શું કરવા? કે એમાંથી કંઈ પ્રેરણા મળે એટલા માટે. બીજા સ્થાનોમાં રાખીએ, સ્કૂલોમાં તમે મૂકો છો તો સ્કૂલોમાં ફોટા મૂકીએ છીએ શું કરવા? કે એમાંથી પણ પ્રેરણા મળે કે આવા આદર્શ આપણા પુરુષો થઈ ગયા છે. એટલે એવી રીતે દરેક છે કે જેને દેશ માટે, સમાજ માટે કંઈ કર્યું છે તો એના ફોટા પણ રાખીએ છીએ. એમ ભગવાન છે એ તો સાક્ષાત એ આવીને એમને એવું અદ્ભુત કાર્ય કર્યું છે, અનેક માણસોને સારે માર્ગે ચડાયા છે. ભગવાન કૃષ્ણ થયા, રામ થયા, એમને આપણને ગીતા કેટલી સુંદર આપી, ભગવાન સ્વામિનારાયણ વચનાબદ્ધ શિક્ષાપત્રી કેટલી સુંદર આપી. તમે વાંચો તો ખ્યાલ આવે કે એમને કેવી રીતે એની અંદર શિક્ષાપત્રી છે, 212 શ્લોક છે, પણ એમાં આપણા માટે, સમાજ માટે અને રાજકીય રીતે બધા જ ધર્મો એની અંદર લખીને આવ્યા છે. તો કહેવાનું શું છે કે એમાંથી આપણને પ્રેરણાઓ મળે. તો એ રીતનું આ માણસોને જો સમજાય એને માટે મંદિરો છે અને એમાંથી આપણે પ્રેરણા મળે, એમાંથી આપણે થાય. શાસ્ત્રોનું વાંચન કરીએ તો આપણે દેશનો કંઈ ઉત્કર્ષ માટે કે દેશ માટે જે કંઈ સારા પુસ્તકો લખાયા હોય એને વાંચીએ છીએ. સ્કૂલોની અંદર પણ જે એની અંદર સારા થાય તો એની સ્કૂલોમાં પુસ્તકો રાખીએ છીએ. એટલે પુસ્તકો શું ખોટા છે? એમાંથી શું થાય? પણ એમાંથી જ લોકોને જ્ઞાન થાય છે, અભ્યાસ થાય છે, ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, સાયન્ટિસ્ટ થાય. એમ આ પુસ્તકો વાંચો, ગીતા, ભાગવત, ઉપનિષદ, તો એમાંથી આપણને પ્રેરણા મળે છે. એમાંથી આપણા સારા વિચારો આવે છે, એમાંથી આપણું શુદ્ધતા થાય છે, આધ્યાત્મિકતા વધે છે. એટલે બધી આ વસ્તુની જરૂર છે. પણ માણસને આજે એક થઈ ગયું છે કે આ ખોટું જ છે અને એ જ છે. પણ તમે બધું ખોટું તો આ બધું તેને વિચાર કરો તો એને ખોટું કહેશો તો તમારે ક્યાં રહેવાના છે? તમારો સમાજ નહીં ચાલે, રાષ્ટ્ર નહીં ચાલી શકે અને કોઈ વસ્તુ ચાલી શકે. બધી વસ્તુ છે તો આપણું રાષ્ટ્રને આપણે બધા ચાલીએ છીએ. તો જેને જેમાં શ્રદ્ધા હોય, આપણે એમ નથી કહેતા કે સ્વામિનારાયણમાં તમે આવી જાઓ. જેમાં શ્રદ્ધા, જે ભગવાનને માનતા હોય, જે શાસ્ત્રોને માનતા હોય એમાં શ્રદ્ધા રાખો અને એમાં શ્રદ્ધા રાખી અને હવે પોતાનું કામ કરો. જેને કંઈ એની શ્રદ્ધા નથી તો તમારી રીતે, તમારી શ્રદ્ધા વગરના તમે તમારી રીતે જે કરો, પણ બીજાનો નિષેધ શું કરવા કરો છો? બીજાનું ખંડન શા માટે કરવું પડે? કે ભાઈ એ કરે છે સારું છે, આપણે નથી કામ તો ના કરો. તમે એવું કંઈ આપણે ફોર્સ કરીએ છીએ કે ના તમે કરો, એમનો દંડ કરીએ છીએ? કશું દંડ નથી કરતા. ત્યાર પછી આ બધી વસ્તુની અંદર આપણે થોડુંક સમજીએ. સમાજનું આજે આપણો એવું છે, પશ્ચિમનો વારો છે એટલે અનેક જાતના વ્યસનો, દૂષણો છે, ટીવી આવી, બીજું આવી, એમાંથી એટલી બધી આપણી અધોગતિ થવા માંડી છે. એટલે જાગૃત રહેવાની જરૂર છે. એ ધર્મોને આના સંસ્કારથી જ મળે છે આપણને. એટલે એમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને
આપણે આ રીતનું જો કાર્ય થાય તો થાય છે. પહેલાં તો શ્રદ્ધા જોઈએ. કોઈ પણ કાર્ય કરો એમાં શ્રદ્ધા વગર થતું નથી. ભગવાનનું મંદિર છે, દેવ બેઠા છે, એમાંથી પ્રેરણા આપણને મળે છે અને એની માટે પ્રયત્ન કરીએ તો આપણું અંદરમાં કામ થાય છે. જેમ આપણા કાર્યોમાં છે, ધંધામાં છે, રોજગારમાં શ્રદ્ધા છે, એની પાછળ મહેનત પુરુષાર્થ કરીએ છીએ તો પૈસા મળે છે અને કામ પણ થાય છે. ખેતીવાળા પોતે શ્રદ્ધા રાખીને ખેતી કરે તો લાભ થાય છે. એમ દરેક વસ્તુમાં શ્રદ્ધાથી જો કરો છો એનું ફળ મળે છે. એમ આ પણ સાચી વસ્તુ છે એમ માનીને જો કરો તો એમાંથી પણ ફળ મળે છે. ઘણાને શાંતિ પણ થાય છે ને થશે. તો આવી બધી સેવાઓ જે થાય ને એને વિશે પૂર્ણ શ્રદ્ધા રાખીને આપણે જે કંઈ આપણને સારા જે આપણા ગ્રંથોમાંથી આપણા ભગવાન શ્રીજી મહારાજ થઈ ગયા, શ્રીજી મહારાજે આપણને કેટલી સુંદર બધી વાતો પણ કરી છે કે જેને કરીને આપણને આપણું શુદ્ધ થાય. સત્સંગ એટલે આ બધું બને છે કેનાથી કે સત્સંગ બિન સત્સંગ હરિકથા તા બિન મોહ ન જાય, મોહ ગયે બિન હોવત ન રામપદ અનુરાગ. સત્સંગ વગર એટલે સત્સંગ એટલે સાચા પુરુષ જે આપણા બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય સંતો થઈ ગયા આગળ સુખ સંકાદી વગેરે, અને એની વાતો ગાથાઓ આપણે સાંભળીએ છીએ અને એમાં આપણે મજા આવે છે. એમાં રામ વખતમાં થયા, કૃષ્ણ વખત ભગવાનના વખત થયા, સ્વામિનારાયણ ભગવાને પણ 500 સંતો કર્યા. એવા બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય જેના થકી દર્શનથી શાંતિ થાય, જેની વાણીથી સંતા, જેનાથી આપણે બેસવાથી એની શાંતિ થાય. જોગી મહારાજના દર્શન તો કર્યા છે ભાવનગરે અને ભાવનગરની જનતાએ. તો એવા એક સત્પુરુષ હતા કે એકદમ આમ પવિત્ર જીવન, સાદા ને સિમ્પલ ભાષાએ પણ એમની બહુ આપણને શુદ્ધ ગામઠી લાગે અને આનંદ આવે. કારણ કે એમનામાં ભગવાનનો વાસ છે અને એ બોલે છે એ ભગવાનની વાણી છે, કારણ કે એ પરાવાણી છે. એટલે એમાંથી આપણને સારું આપણે સારા વિચારો આવે ને સારું આપણું પ્રવણ થાય છે. તો એવા એ સંત હતા. તો કહેવાનું શું છે કે એમને એમ પરાયું હતું ને કે આ ખોટું છે ને આ મારું સાચું છે. સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું છે કે મારું સાચું નહીં પણ જે સારું છે મારું છે. જેમાંથી સારું હોય, જે મનુષ્યોમાંથી, જે ધંધામાં, જે ધર્મમાંથી કે જે કાર્યો થતાં સારા હોય એ આપણો જ છે બધા. તો પછી કોઈના પ્રત્યે રાગદ્વેષ ના થાય. તો એમ એવા જોગી મહારાજ પણ સંત હતા. એમને આ લોકોને ખૂબ ખૂબ આવી વાતો કરીને હજારોના માર્ગે દોર્યા છે. એમાં આપણે ભાગ્યશાળી છે કે આપણને એવા સંતના દર્શન થયા છે. એમને આપણને જે પ્રેરણા આપી છે, જેને આપણે આ જ્ઞાન આપ્યું છે એ સાચું છે. જ્ઞાન જાણીને અક્ષરને પુરુષોત્તમનું જે જ્ઞાન એ આત્માને પરમાત્મા, બ્રહ્મને પરબ્રહ્મ એટલે બ્રહ્મ થઈને પરબ્રહ્મની સેવા કરવાની, સેવક જ થવાનું છે. ભગવાન તો કોઈ થઈ શકતું નથી. ભગવાન એક જ છે, જુદા જુદા સ્વરૂપે આવે છે, રામ કૃષ્ણ રૂપે અને જગતનું કાર્ય કરે છે. એટલે ભગવાન એક જ છે. પણ ભગવાનની અંદર જેને ભગવાનના જે ગુણો છે જેને ધારણ કર્યા તો એમાં રહીને પણ ભગવાન કામ કરે છે. તો એવા પુરુષ છે એના સમાગમમાં આવીએ તો એનો રાજીપાથી એ સારા સદગુણો છે આપણામાં આવે છે અને આપણામાંથી મોહ અને મમતા બધું થાય છે. તો એ સત્સંગ કરવાથી આપણો મોહ ટળે છે, એટલે સાચું ખોટું સમજાય છે, સત્ય અસત્ય સમજાય છે અને જળ ચૈતન્યનો વિવેક આવે છે. તો તેનાથી શાંતિ થાય. તો એવું જ્ઞાન આપણે આ પ્રમાણે મહારાજે ત્યાર પછી બધા પરંપરામાં મળેલું છે. અક્ષર અને પુરુષોત્તમનું શુદ્ધ જ્ઞાન એ આપણા જીવનમાં દ્રઢ કરવાનું છે. એ વાત જે મળી છે એ આપણે બીજાને પણ આપવાની છે. બીજાને પણ આપણે વાત કરવું છે. એની અંદર એને પણ એને થાય તો એનું પણ સારું થાય. આપણું સારું નહીં પણ બધાનું સારું થાય કે જે આ જ્ઞાન આપવાથી, એની સેવાને બધું કરવાથી. તો આ બધું આપણને જે સત્સંગ છે એ મોટો લાભ થયો છે. એ સત્સંગને આપણે સાચવવાનો છે અને એ પ્રમાણે જે જ્ઞાન થયું છે એ પણ સાચવવાનું. કે એમાં સાચવવાનું શું, આપણે કંઈક જ્ઞાન તો છે જ પણ ના, એમાં પછી પાછો કુસંગ આવી જાય. કેટલીક વખત કોઈ ખરાબ માણસોની સોબત થઈ જાય તો સત્સંગ પાછો ચાલ્યો જાય. જે મિલકત આપણી પાસે હોય પણ હવે એ મિલકતને જો આપણે સાચવીએ નહીં તો પછી ખોટે રસ્તે જઈ જાય, વપરાઈ જાય અને ખોટા માર્ગે એનો ઉપયોગ થાય. એટલે આપણે સાચવી ન શક્યા કહેવાય. એને ખજાનો છે પણ એને સાચવાનું ખોટે રસ્તે વપરાય છે. પણ સમાજ માટે વપરાય, ધર્મ માટે વપરાય, રાષ્ટ્ર માટે વપરાય. આપણી બુદ્ધિ છે પણ સમાજ, દેશ માટે, ભગવાન માટે, આત્મકલ્યાણ માટે વપરાય. આપણી દરેક ઇન્દ્રિયો છે એ પણ સારે માર્ગે, હાથ સારે માર્ગે જાય, આંખ સારે માર્ગે, કાન સારે માર્ગે, વાણી સારે માર્ગે. આ બધું આપણને ભગવાને આપ્યું સારું કરવા માટે છે. તો એવી વસ્તુ આપણને મળી છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી સમજવાનું છે કે આપણને આવો સત્સંગ જે મળ્યો છે એ સત્સંગ સર્વોપરી છે. અને એ ભાવથી અત્યારે જે આપણા બધા સત્સંગમાં જોડાયા છે, જે ભાઈઓને આ પ્રમાણે ગુણ છે પણ આવ્યા છે અને જોડાયા છે, એ બધાને ભગવાન સારા સુખી કરે અને શાંતિ પ્રાપ્ત થાય. તો આ સત્સંગ
આપણે જે મંદિર થયું છે એટલે પાછા હવે મંદિર થઈ ગયું એટલે હાશ નહીં કરવાની. હવે મંદિરનો ઉપયોગ આપણે કરવાનો છે. બધા આવશે એને તો માટે છે જ, દરેક માટે છે આપણે, પણ આપણે વિશેષ રીતે કે મંદિરમાં નિયમિત આવવું અને દર્શન કરવા. અહીં કથા વાર્તા થાય છે. રવિવારની સભા આજે જ છે, જોગીમાની આજ્ઞા પ્રમાણે. આવી રીતે રવિ સભાઓ પર આવી જોઈએ. એટલે મંદિરનો ઉપયોગ કર્યો કહેવાય. અગર એમાંથી આપણે લાભ કર્યો. પણ મંદિર આવા થઈ ગયું, આપણે મંદિરની સેવા કરી નાખીને પૂરું થઈ ગયું. પૂરું તો થતું નથી. જિંદગીભર આપણે મહેનત કરીએ છીએ, જિંદગીભર ધંધા કરીએ છીએ, નોકરીઓ કરીએ છીએ, જિંદગીભર કરવું પડે છે. કારણ કે આપણા સમાજમાં રહ્યા છે, કુટુંબ છે, એટલે બધું કરવું જ પડે છે. એમ આપણે આ મંદિર થયું એ પણ પાછું આપણે એને આપણું છે, આપણા પરિવાર છે, આપણા કુટુંબી છે, બીજા સમાજના બીજા પુરુષો છે, એમને વાત કરીને લાવી અને જે લેવા કરાવીએ એ પાછું વિશેષ છે. એટલે જ આપણે બધાએ જે સેવા કરી છે ભાઈઓ બધાએ, તો હવે પણ પાછું એટલું ને એટલું જોર રાખવાનું. મંદિર કરવામાં જેટલું જોર ને ઉત્સાહ રાખ્યો એટલો ને એટલો જોર ને ઉત્સાહ પાછો ચાલુ જ રાખવાનો. કંઈ આવતા થાય, લોકો દર્શન કરતા થાય, એમનું સારું થાય, એમનું રૂડું થાય, એ ભાવના હંમેશા રાખી અને આપણે જે કંઈ કાર્ય કર્યું છે એ કાર્યની આપણને શાંતિ આપશે. મહારાજ આપણા પર રાજી થશે અને તે ભગવાનના સુખની પ્રાપ્તિ થાય, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ રે વચનામૃત લોયા પ્રકરણનું 5મું, ઇન્દ્રિયો અંતઃકરણ જીત્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક વદી અમાસને દિવસ રાત્રિને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને દોરો સુરવાલ પહેર્યો હતો અને દોરી છીટની ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર શ્વેતપાગ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય ને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય. પછી પરમહંસ વતે એનો ઉત્તર ન થયો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પંચ વર્તમાન સંબંધી પોતામાં કાચપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટરતી ન હોય તો તે કાચપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થયો હોય તે પણ કહેવો. ત્યારે તે નિષ્કપટ કહેવાય. અને એ માહેલો સંકલ્પ થયો હોય ને તેને જે સંતની આગળ ન કહે તેને કપટી જાણવો. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એવો કપટી હોય ને તે ડાયો હોય તેને કેવી બુદ્ધિએ કેને ઓળખીએ? ત્યારે એનો ઉત્તર પણ પરમહંસને ના આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, એ તો એમ ઓળખાય છે, એનો સહવાસ હોય ને ખાધે પીધે, બેઠતે ઉઠતે, ચાલતે હાલતે પોતા ભેરો રહેતો હોય ત્યારે પોતે તેની ખબર રાખે અને પોતાથી નોખો પડે ત્યારે પણ બીજા માણસ પાસે તેની છાની ખબર રખાવે ત્યારે તેનું કપટ ઓળખ્યામાં આવે. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, દંભે કરીને વર્તમાન પારે ને દંભે કરીને ભગવાનનો નિશ્ચય રાખતો હોય ને તે પોતે બુદ્ધિવાળો હોય ને માની હોય તે પોતાના વર્તમાનને ને પોતાના નિશ્ચયને બીજાના સાચા વર્તમાન ને નિશ્ચય તેની આગળ અધિક કરી દેખાડતો હોય ત્યારે તેને એમ કેમ કરીએ છીએ એનો દંભે કરીને વર્તમાન ને નિશ્ચય છે. ત્યારે
એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસ વતે ન થયો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યાજી, એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કરાય, નહીં તો ન કરાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય તથા વર્તમાન તે બેમાંથી કેવો ગાંઠ હોય તે પાડે, અને કેવો ગાંઠ હોય તો પણ ન પાડે, અને તેનો અવધિ હોય તે કેવો છે, ક્યાં સુધી એ ગાંઠ રહે તે ધર્મમાંથી પાડે ને ભગવાનના નિશ્ચયમાંથી પાડે. ત્યારે એનો ઉત્તર પણ પરમહંસ વતે થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યાજી, જે ગાંઠને ટાળ્યાને જતન કરે તો પણ ટરે નહીં. એવો જે કાંઈક ધર્મપારામાં અયોગ્ય ગાંઠ રહેતો હોય અને તે ગાંઠ 15 દિવસ તથા મહિના સુધી ના થાય અને વળી કોઈક દિવસ પ્રગટ થઈ આવે, એવો જે ગાંઠ તે ધર્મમાંથી પાડે અને એમ જ ભગવાનના નિશ્ચયમાં પણ જાણવું. અને જે ગાંઠ થયો ને તેને વિચારે કરીને ટાળી નાખે ને પાછો ફરીને તે ગાંઠ થાય નહીં, એવો જે ગાંઠ તે બેમાંથી પાડી શકે નહીં. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સત્સંગમાં દ્રઢ પાયો કેનો થાય ને કેનો ન થાય? પછી એનો ઉત્તર પણ પરમહંસને ના આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, જેમ દત્તાત્રેયે પંચભૂત, ચંદ્રમા, પશુ, વેશ્યા, કુમારી, પોતાનો દેહ ઇત્યાદિક સર્વેમાંથી પણ ગુણ લીધા, એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય છે. અને જેને સંતમાં ગુણ લીધવાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દ્રઢ પાયો નથી. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર એ ત્રણેય હોય ત્યારે અતિશય ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય કે એમાંથી એકેવાનું હોય તો પણ જીતાય? અને જો એમ કહેશો છે એ ત્રણેયવાના ભેરા હોય તો જીતાય, ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ શીખવી અને શાસ્ત્રમાંથી શું યુક્તિ શીખવી અને પોતાને વિચારે કરીને શું યુક્તિ શીખવી તે કહો. ત્યારે એનો ઉત્તર પણ પરમહંસથી થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યાજી, શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું મહાત્મા સમજવું અને સંતથી એમ શીખવું છે, જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે છે આવી રીતે નેત્રની દ્રષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન સાંભળવી ઇત્યાદિ જે યુક્તિ તે સંતથી શીખવી અને તે સંતે શીખાવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સૌરી સમજીને માનવી અને તેમ વર્તવા લાગવું. એમ ત્રણેય વાનાએ કરીને ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય છે. અને તે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ઇન્દ્રિયોને જીતે અંતઃકરણ જીતાય છે કે અંતઃકરણને જીતે ઇન્દ્રિયો જીતાય છે? પછી એ પ્રશ્નોનો ઉત્તર પણ પરમહંસને ના આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, બાહ્ય ઇન્દ્રિયોને દેહદમને કરીને જીતે અને દેહદમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાણી હોય તો પણ 5 વર્તમાનના નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય તો બાહ્ય ઇન્દ્રિયો જીતવે કરીને અંતઃકરણ જીતાય
પણ એકલે અંતઃકરણને જીતવે કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય નહીં, અને બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને તો અંતઃકરણ જીતાય છે. કેમ જી? જો બાહ્ય ઇન્દ્રિયોને જીતે ને વિષયમાં પ્રવર્તવા દે નહીં, ત્યારે અંતઃકરણ માહિલી કોરેથી નિરાશ થઈ જાય છે, જે આ દેહ કરીને આ વાત બનવાની નથી. અને તે પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, બાહ્ય ઇન્દ્રિયો શાણે કરીને જીતાય ને અંતઃકરણ શાણે કરીને જીતાય? પછી તેનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, ધર્મશાસ્ત્રમાં કયા છે જે ત્યાગીના નિયમ તેને રાખે, તથા આહારને નિયમમાં રાખે, તથા તપ્ત કૃચ્છ્ર ચાંદ્રાયણાદિક વ્રત કરે, તથા જાણી જાણીને ટાઢ, તડકો, ભૂખ, તરસ તેનું સહન કરે, અને ભગવાનના કથા, કીર્તન, વાર્તા કરે, તથા ભજન સ્મરણમાં બેસે, તથા આસન જીતે ઇત્યાદિક સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે. અને ભગવાનના મહાત્માનો વિચાર અને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતઃકરણ જીતાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયા પ્રકરણનું 5મું વચનામૃત જે તે થયું.